આગામી 16મી જુલાઈ એટલે કે અષાઢી બીજ અને કચ્છી નવું વર્ષ આ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। તેવામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં પણ રથયાત્રા યોજાતી હોય છે અને સ્વામિનારાયણ મંદિર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી સાંસદ કચ્છ કાર્નિવલ યોજાઈ રહ્યો છે, જેના કારણે સ્વામિનારાયણ મંદિર દ્વારા રથયાત્રા મોકૂફ રાખવામાં આવતી હોય છે। આથી હરિભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને રથયાત્રામાં તેઓ ભાગ લઈ શકે તે હેતુસર માધાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા આ વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। ત્યારે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અરજણભાઈ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે 16મી તારીખે માધાપર નવાવાસથી રથયાત્રાનો પ્રારંભ થશે અને આ રથયાત્રા ગામના મુખ્ય માર્ગ પર ફરશે અને ત્યારબાદ માધાપર જૂનાવાસ ખાતે રથયાત્રાનું સમાપન થશે। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે અરજણભાઈ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। અષાઢી બીજ એટલે સમસ્ત ભારતની અંદર એ જ ઉતવારનો મોટો તહેવાર છે। આપણે પુરીની અંદર જગન્નાથજી મહારાજની રથયાત્રા નીકળે, અમદાવાદ મંદિરની જગન્નાથજી મંદિરની યાત્રા નીકળે, એ રીતે ભુજની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાય આયોજિત અલગ અલગ જગ્યાએ રથયાત્રાનું આયોજન થતા હોય। ગત વર્ષોની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિર બહુ મોટી રથયાત્રાનું આયોજન કરતા, પણ હાલની ત્યાં અષાઢી બીજના સમય ઉપર જ સરકારની જે કચ્છ કાર્નિવલની એક આયોજન થતું હોય, એટલે એક જ શહેરની અંદર 2 આયોજન થવાના કારણે પ્રેક્ષકો અને હરિભક્તોને અડચણ ઊભી થતી હોવાથી ત્યાં હાલના તબક્કે ભુજ મંદિર દ્વારા જે આયોજન થતું રથયાત્રાનું એને મુલતવી રાખવામાં આવ્યું। પણ એ જ પરંપરા મુજબ માધાપર સ્વામિનારાયણ મંદિર, એમાં ખાસ કરીને માધાપર પ્રસાદી મંદિર જૂનાવાસ અને માધાપર નવાવાસ સ્વામિનારાયણ મંદિર, 2 મંદિરના હરિભક્તો સાથે મળી અને છેલ્લા 2 વર્ષથી આયોજનની શરૂઆત કરેલી। એના ભાગરૂપે આજે અષાઢી બીજ 16 તારીખે જે છે એના આયોજન માટેની આ તમે રથયાત્રાની તૈયારી જોઈ રહ્યા છો। તો 16 તારીખે માધાપર નવાવાસ સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરી અને બંને ગામની અંદર મુખ્ય માર્ગ ઉપર પરિક્રમા કરી અને જૂનાવાસ સ્વામિનારાયણ મંદિરની અંદર એમનો પૂર્ણાહુતિ કાર્યક્રમ થશે। તો આ ટાઈપનું આયોજનની અંદર માધાપર નવાવાસ અને જૂનાવાસના બંને સંપ્રદાયના હરિભક્તો તથા ગામના શુભચિંતકો અને પ્રેક્ષકો બહોળી સંખ્યામાં ઉમટતા હોય અને આ પરંપરા સારી રીતે જળવાઈ રહે અને આપણો હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના જેવા તહેવારો જે છે એ સર્વસહમતિ ભાઈચારાથી આખા ગામની અંદર ઉજવાય અને આવનાર પેઢીને એમાંથી પ્રેરણા મળે અને આપણા જે સનાતનના સંસ્કૃતિના જે સિદ્ધાંતો અને એના જે પાયાના બાળકોની અંદર એનું ગ્રહણ થાય એવા પ્રયત્ન થતા હોય। તો આવા સારા ઉદ્દેશથી આ અષાઢી બીજનો માધાપર નવાવાસ જૂનાવાસ બંને મંદિર સાથે મળી અને આ રથયાત્રાનું આયોજન કરેલું છે।